गंगा उज्जल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ। ये दूसरा बड़ा है, गेंद दीवार से टकराकर वापस आती हुई एक रन दूसरे के लिए जाना चाहते थे, लेकिन वहां पर अपने कर तैयार। ये गेंद बहुत ही अच्छी थी, चौके और छक्कों की बारिश करना चाहते और ये आउट हो। प्रजापति समाज की प्रजापति समाज बहुत ही बढ़िया मुकाबला था। जोरदार तालियों થઈ જાય। રોકાવી ન જોઈએ। આ લોકોની જે સેવાની જરૂરિયાત હોય છે જે તેમના દ્વારા પૂરી પાડવા કરી રહ્યા છે। જોરદાર તાળીઓ ખાસ અને આ આયોજનને ભવ્યાથી ભવ્ય બનાવવાનું કાર્ય હવે તમામ ક્રિકેટ ટીમના કેપ્ટન અને ફિલ્ડિંગ ત્યાં ગોઠવી દેશે તો જલ્દી ત્યાં મેચ સ્ટાર્ટ થશે। ફિલ્ડિંગ ટીમને વિનંતી તેમની ફિલ્ડિંગ ઝડપથી જમાવશે। અમ્પાયરોને પણ વિનંતી કે તેમનું સ્થાન ઝડપથી। જે નવયુવાનોએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું તે અમારા માટે, પ્રજાપતિ સમાજ માટે, પ્રભાત પાટણ ગામ માટે, સમસ્ત સમાજ પ્રજાપતિ સમાજ વતી હું તેઓ લોકોનું બહુ બહુ અભિનંદન આપું અને આવો ટેમ્પો વર્ષો સુધી જળવાઈ રહે એવી માતાજીને હું વિનંતી કરું છું। સોમનાથ દાદાને પણ નમસ્કાર કરી પ્રાર્થના કરું છું કે આવી એકતા અને સંગઠન આનાથી બહુ આવનારા દિવસોમાં સુસભ રીતે, વ્યવસ્થિત રીતે અને આયોજન થાય એના માટે ગઈકાલે જ મેં જીગા ટકુબત તારે વાત કરેલી કે આજે આપણા નાના પટાંગણમાં, નાના ઓડિયન્સમાં આજે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। તો ભવિષ્યમાં આનાથી જે આપણું મોદી ગ્રાઉન્ડ છે એમાં સુશોભિત અને વ્યવસ્થિત આપણે આયોજન કરીએ એવી હું અપેક્ષા રાખું છું। ધન્યવાદ। ધન્યવાદ। પ્રજાપતિ ધર્મશાળાના પ્રમુખ શ્રી ગોરધનભાઈ દેવાભાઈ ઠાક તથા ઉપપ્રમુખ શ્રી દેવજીભાઈ ડાબે તથા વેરાવળ બારિયા સમાજના પ્રમુખ શરદભાઈ ઠાક તથા અત્રે ઉપસ્થિત તમામ જ્ઞાતિભાઈઓ, અત્યારે તમે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજન કર્યું એ તો સારી વાત જ છે, પણ ભવિષ્યમાં પણ જ્યારે પણ આવા કોઈ પ્રોગ્રામનું આયોજન કરવાનું થાય ત્યારે સોરઠિયા પ્રજાપતિ ધર્મશાળા તમારી સાથે જ રહેશે તેની હું ખાતરી આપું છું અત્યારે।